નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી સિવિલ હોસ્પિટલમાં આગામી 14મી મેના રોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરીજનોને ઉપસ્થિત રહી બ્લડ કેમ્પમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે ભારત દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે જો બ્લડની જરૂર પડે તો તેને પહોંચી વળવા માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે આગામી તારીખ 14/5/2025ના રોજ બુધવારના સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં નવસારીના શહેરીજનો મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે જોડાઈ રાષ્ટ્રીય સેવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી છે। નવસારીની જનતાને એક આગ્રહભરી વિનંતી છે કે આગામી બુધવાર તારીખ 14 તારીખે સવારે 10થી 2ના સમયગાળા દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। આપ સૌ જાણો જ છો કે ભારત પાકિસ્તાનના યુદ્ધના અન્વયે આપણને ગમે ત્યારે બ્લડની જરૂરિયાત ઊભી થઈ શકે। આપણા દેશમાં આમ પણ બ્લડ ડોનેશન ઓછું થાય છે અને બ્લડની અછત છે, તો આપ સૌને વિનંતી છે કે એ દિવસે આવી આગામી બુધવારે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવી અને રક્તદાન કરો અને સિંદૂર ઓપરેશન જે ભારત પાકિસ્તાન વોરનું એક નામ આપ્યું છે એના અંતર્ગત રાષ્ટ્રની સેવા કરવા માટે આપ સૌ સહભાગી બનો એવી મારી તમને આગ્રહભરી વિનંતી છે। થેન્ક યુ।